ડૉક્ટર હેલી પટેલ છે. આજે હું એક ટોન્સિલ એડિનોઇડ સર્જરી વિશે વાત કરવા માંગુ છું. ગળામાં થતા કાકડા અને નાકની પાછળના મસાનું ઓપરેશન ENTનું સૌથી કોમન ઓપરેશન છે અને એ બાળકોમાં કરવામાં આવતું ઓપરેશન છે. એટલે જ્યારે બી બાળકોના માતા પિતાએ ઓપરેશન વિશે પૂછવા આવે છે તો થોડા ડરેલા હોય છે, કેમ કે ઓબ્વિયસલી બાળકોમાં ઓપરેશન કરવામાં આવે એટલે મા બાપને થોડો ડર લાગે. અને એ કર્યા પછી પેશન્ટને ઘણા ડાઉટ્સ હોય છે કે આમાં રિકવરી કેવી રીતની એક્સપેક્ટ કરી શકીએ. તો આજકાલ જે કાકડાની અને નાકના પાછળના મસાની સર્જરી થાય છે એ સ્પેસિફિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એન્ડોસ્કોપીથી કોબ્લેશન, માઇક્રોડિબ્લેડર જેવી ટેકનોલોજીસથી કરવામાં આવે છે. એટલે ઘણી સેફ પ્રોસિજર્સ હોય છે. આ સર્જરીમાં જ્યારે બી બાળકના માતા પિતા પૂછવા આવે છે ત્યારે એમને ઓપરેશન પછી શું ધ્યાન રાખવું એવા સવાલ હોય છે. તો એ અમુક પોઈન્ટ્સ છે જે હું આજે તમને કહેવા માંગીશ. તો ઓપરેશન કર્યા પછી તમારા બાળકને થોડું ગળામાં 7 થી 10 દિવસ સુધી દુખી શકે છે. એના માટે તમને તમારા ડૉક્ટર કોગળા અને અમુક દવાઓ આપશે, તો તેને તમારે પ્રોપરલી બાળકને આપવી જરૂરી છે. બીજી વસ્તુ, ગળામાં જ્યારે આ પ્રકારના ઓપરેશન કરીએ છીએ ત્યારે ખાવા પીવામાં પોચો ખોરાક શરૂઆતના દિવસોમાં આપવું ખૂબ જરૂરી છે, જેથી રૂઝ આવવામાં મદદ થાય. ત્રીજી વસ્તુ, બાળકને અગર કોઈ બી જાતનો ફીવર કે પછી નાક કે ગળામાંથી લોહી નીકળે છે તો તમારે તમારા ડૉક્ટરને બતાવવું ખૂબ જરૂરી છે. એમાં તમારે રાહ ન જોવી જોઈએ. ચોથી વસ્તુ, બાળકને પ્રોપર હાઇડ્રેશન આપવું ખૂબ જરૂરી છે, કેમ કે ગળામાં દુખાવાના લીધે તેનું ઓરલ ઇન્ટેક ઓછું થઈ શકે છે. એની બીજી આડઅસર થઈ શકે છે, એટલે તમે તમારા બાળકને પ્રોપર હાઇડ્રેશન આપવું જરૂરી છે. અને જ્યારે બી ડૉક્ટર તમને ફોલોઅપમાં બોલાવે ત્યારે એ પ્રમાણે ફોલોઅપ વિઝિટ્સમાં તમારે જવું જોઈએ.